અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે કેટલા લોકો આખરે લાપતા થયેલા છે। તો યુક્રેનના 53 જેટલા નાગરિકો કે જ્યાં નેપાળમાં ગયા હતા, ફરવા માટે ગયા હતા અને તેઓ અત્યારે લાપતા થયા છે, તેમનો કોઈ જ પતો નથી મળી રહ્યો। તો આ સાથે જ અન્ય દેશના પણ એવા લોકો છે કે જે ત્યાં ગયા હતા અને આ ફ્લેશ ફ્લડના કારણે ફસાયા હતા। બ્રિટનના 33 જેટલા નાગરિકો લાપતા થયા છે અને તેમનો સતત સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમનો કોઈ જ સંપર્ક થઈ શકતો નથી। એટલે કે કેનેડાના પણ 24 નાગરિકો છે કે જે લાપતા થઈ ગયા છે। અનેક દેશોમાંથી અહીંયા લોકો આવ્યા હતા, અમુક લોકો ફરવા માટે આવ્યા હતા, અમુક લોકો ત્યાં કોઈ કામથી ગયા હતા, પરંતુ તે લોકો અત્યારે સંપર્ક વિહોણા છે, તેમનો કોઈ જ પતો નથી મળી રહ્યો। તો નેપાળના આ એક બાદ એક દ્રશ્યો કે જેના કારણે લોકોની હાલત ગંભીર બની ગઈ છે અને અનેક લોકો ત્યાં ફસાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે। તો અહીંયા કુલ 19 જેટલા હાઇડ્રોલિક પ્રોજેક્ટ્સ પણ તબાહ થયાના અહેવાલો સામે આવી રહ્યા છે। તો અનેક દેશોના લોકો છે તે અહીંયા ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે। આખરે નેપાળમાં એવું તો શું થયું કે તેના કારણે આટલી ઝડપથી અને